નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના જૂના ડીસા બનાસ નદીના પટમાંથી રેતી ખસેડતા વાહનોને લઈ મોટો વિવાદ ઉભો થયો છે. 4 દિવસ પહેલા રેતી ભરેલા ટ્રેલરે બેફામ રીતે વાહન હંકારી એક્ટિવા ચાલક યુવકને ફંગોળતા આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું. આ ઘટનાને પગલે 8 ગામના લોકોએ બેઠક યોજી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. જ્યારે મંગળવારે ડીસા પ્રાંત અધિકારીએ આવેદનપત્ર આપીને રેતી ભરેલા વાહનો અવરજવર ઉપર કાયમી રોક લગાવવાની માંગણી કરી છે. ડીસા તાલુકાના જૂના ડીસા વાસણા રોડ પર 4 દિવસ પહેલા રેતી ભરેલા ટ્રેલરે ઈ સ્કૂટીને અડફેટે લેતા માળી સમાજના એક આશાસ્પદ યુવકનું મોત થયું હતું. આ ઘટનાને પગલે જૂના ડીસા વાસણા સદરપુર લુણપુર સંતોષી ગોળિયા દશાના નવા અને જૂના ડીસા સહિત 8 ગામના ગ્રામજનોએ એક બેઠક યોજી હતી. આ બેઠકમાં નક્કી કરાયું હતું કે હવે જૂના ડીસાથી વાસણા સદરપુર રોડ પર રેતી ભરેલા વાહનો દોડાવવા નહીં દેવામાં આવે. દરમિયાન મંગળવારે ગ્રામજનોએ ડીસા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. જ્યારે જૂના ડીસાથી ઝાપડિયા રોડ પર નવા ડામરનું રોડનું કામ ચાલી રહ્યું છે. કોન્ટ્રાક્ટરે ચોમાસામાં જ રોડ ખોદી નાખતા હવે ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે, જેના કારણે વાહન ચાલકો સતત અકસ્માતનો ભોગ બની રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર ટેન્ડરના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે, છતાં માર્ગ અને મકાન વિભાગ કોઈ કાર્યવાહી કરતું નથી. ગ્રામજનોએ કામ તાત્કાલિક પૂર્ણ કરવાની પણ માંગ કરી છે અને અકસ્માત સર્જનાર બેફામ રીતે વાહન હંકારી જતા આવા રેતી ભરે ડમ્પરો પર કાયમી રોક લાગે તેવી માંગ કરી છે. આમ માળી યુવકના મોત પછી ગ્રામજનોએ રેતીના ટ્રકો અને ડમ્પરો સામે હવે મોરચો માંડ્યો છે.